Hello, good afternoon student. Myself Khushbu Shah. Last lecture માં આપણે GTU પેપર 2011 માં બે ક્વેશ્ચન સુધી સોલ્વ કરેલું. આ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 2 નો ઓર છે એ ક્વેશ્ચનથી આપણે કન્ટિન્યુ કરશું. ઓર ક્વેશ્ચન 2b, calculate the support reaction for the beam shown in figure. ફિગરમાં બે સપોર્ટ આપેલા છે, સપોર્ટ A એન્ડ સપોર્ટ B. સપોર્ટ A જે છે એ હિન્જડ સપોર્ટ છે એન્ડ સપોર્ટ B છે એ રોલર સપોર્ટ છે. સપોર્ટ A થી લેફ્ટ સાઈડ 1 મીટર જેટલો જે બીમ જે છે એ ઓવરહેંગિંગ બીમ છે, એટલે કે એને કોઈ સપોર્ટ નથી. ક્લિયર? તો 1 મીટરનો જે સ્પાન જે છે એ સ્પાનમાં યુડીએલ લાગે છે 4 કિલો ન્યૂટન પ્રતિ મીટરનું. ઓકે, તમે બીમમાં જોઈ શકો છો કે એ જે સપોર્ટ છે એ હિન્જ સપોર્ટ છે, ત્યાંથી લેફ્ટ સાઈડ 1 મીટરના ડિસ્ટન્સમાં યુડીએલ છે 4 કિલો ન્યૂટન પ્રતિ મીટરનું. હવે સપોર્ટ એ થી રાઈટ સાઈડ જોઈએ આપણે, તો સપોર્ટ એ થી રાઈટ સાઈડ 2 મીટરના ડિસ્ટન્સે એક પોઈન્ટ લોડ લાગે છે 10 કિલો ન્યૂટન. સપોર્ટ એ થી 4 મીટરના ડિસ્ટન્સે એક ઇન્ક્લાઇન ફોર્સ લાગે છે 30 ડિગ્રીએ, જે બીમ જે છે એનેથી 30 ડિગ્રીના એંગલે 6 કિલો ન્યૂટનનો ફોર્સ લાગે છે, પણ એ ફોર્સ કેવો છે? ઇન્ક્લાઇન ફોર્સ છે. અને પછીના 2 મીટરે સપોર્ટ બી રિએક્શન છે RB, કે જે રોલર સપોર્ટ છે. ક્લિયર? તો ટોટલ જે બીમ છે એ અને બી, એ બી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 6 મીટર છે, અને એ થી લેફ્ટ સાઈડ જે ડિસ્ટન્સ છે એ 1 મીટર છે. ટોટલ બીમની લેન્થ જે છે એ 7 મીટર છે, પણ સપોર્ટ એ અને સપોર્ટ બી વચ્ચેનું ડિસ્ટન્સ 6 મીટર છે. ક્લિયર? તો ચલો હવે આપણે ફાઇન્ડ કરવાના છે સપોર્ટ રિએક્શન RA અને RB. તો ફર્સ્ટ આપણે શું કરશું? તો ફર્સ્ટ જે આપણને યુડીએલ આપેલું છે એ યુડીએલને આપણે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરશું, અને આપણી પાસે જે ઇન્ક્લાઇન ફોર્સ છે એ ઇન્ક્લાઇન ફોર્સને આપણે બે ફોર્સમાં કન્વર્ટ કરશું. આપણી પાસે જે ફોર્સ હતો યુડીએલ 4 કિલો ન્યૂટન પ્રતિ મીટર, તો 4 કિલો ન્યૂટન પ્રતિ મીટરનું યુડીએલ લાગે છે. હવે યુડીએલને આપણે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરીએ તો આપણે શું કઈ કન્ડિશનને ફોલો કરવાની છે? તો કે યુડીએલ કેટલું આપેલું છે આપણને? 4 કિલો ન્યૂટન પ્રતિ મીટર. કેટલા સ્પાનમાં આપેલું છે? 1 મીટરમાં. ક્લિયર? તો એનું ડિસ્ટન્સ અને યુડીએલ એ બંનેનું શું કરવાનું? મલ્ટીપ્લાય કરવાનું. અહીંયા 4 × 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 4. અને એ 4 કિલો ન્યૂટન જે છે એને આપણે ક્યાં બતાવવાનું છે? તો કે ડિસ્ટન્સ 1 મીટર છે એના હાફમાં બતાવવાનું છે, એના સેન્ટરમાં બતાવવાનું છે. ક્લિયર? એટલે 1 મીટર એટલે 0.5 એન્ડ 0.5 એટલે 4 કિલો ન્યૂટનનો પોઈન્ટ લોડ મળી ગયો. ઓકે, તો આપણે યુડીએલને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરી નાખ્યું. ધેન આપણને જે ઇન્ક્લાઇન ફોર્સ આપેલો છે 30 ડિગ્રીના એંગલે 6 કિલો ન્યૂટનનો ફોર્સ, એ ઇન્ક્લાઇન ફોર્સને આપણે બે ફોર્સમાં કન્વર્ટ કર્યું, એક સાઇનના ફોર્મમાં અને એક કોસના ફોર્મમાં. વર્ટિકલ ફોર્સ થશે સાઇન, એટલે કે 6 sin 30 ડિગ્રી, અને હોરિઝોન્ટલ ફોર્સ થશે 6 cos 30 ડિગ્રી. ક્લિયર? તો હવે આપણી પાસે બીમ જે છે એમાં 3 પોઈન્ટ લોડ છે કે જે ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે, 4 કિલો ન્યૂટન, 10 કિલો ન્યૂટન એન્ડ 6 sin 30 ડિગ્રી. ઓકે, અને બે ફોર્સ જે છે RA ફોર્સ અને RB ફોર્સ, એ બંને રિએક્શન ફોર્સ છે અને એ છે અપવર્ડ ડિરેક્શનમાં. ક્લિયર? પોઈન્ટ લોડ છે એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે, RA અને RB અપવર્ડ ડિરેક્શનમાં છે. તો ફર્સ્ટ આપણે કન્ડિશન ફોલો કરશું સિગ્મા m ની. તો ટેકિંગ મોમેન્ટ એટ ધ રેટ A, સિગ્મા m ઇઝ ઇક્વલ ટુ 0. તો કન્ડિશન ફોલો થશે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ. ક્લિયર? તો ચલો ફર્સ્ટ આમાં જોઈએ આપણે કે અહીંયા એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કેટલી થશે. સપોર્ટ એ સુધીનું, એટલે કે બિંદુ એ અહીંયા જે આપણને આપેલો છે એ સુધીની મોમેન્ટ આપણે કાઉન્ટ કરવાની છે. તો ફર્સ્ટ આપણે સપોર્ટ એ થી લેફ્ટ સાઈડ આપણી પાસે કયો પોઈન્ટ લોડ છે? 4 કિલો ન્યૂટન. 4 કિલો ન્યૂટન જે છે એને એ સપોર્ટ સુધી આવવું હોય તો એને કઈ મોમેન્ટ થશે? એની એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ થશે. ક્લિયર? 4 જે કિલો ન્યૂટન છે એને એ પોઈન્ટ સુધી આવવું હોય તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ થશે, અને એ ડિસ્ટન્સ કેટલું એને ટ્રાવેલ કરવું પડશે? 0.5 નું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. ક્લિયર? ધેન અધર ફોર્સ જે છે 10 કિલો ન્યૂટન અને 6 sin 30 ડિગ્રી, એ બંનેના એરો છે એ ડાઉનવર્ડ છે, અને એ બંને એરોને એ પોઈન્ટ સુધી પહોંચવા માટે ક્લોકવાઇઝ મોમેન્ટ કરવી પડશે. ઓકે, તો એ બંને થશે ક્લોકવાઇઝ મોમેન્ટ. અને છેલ્લો ફોર્સ જે છે આપણી પાસે RB,
ઓકે, આરબી જે ફોર્સ છે એ આરબી ફોર્સને સપોર્ટ એ સુધી પહોંચવા માટે 6 મીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે, પણ એ મોમેન્ટ કઈ થશે? એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ થશે. ક્લિયર? તો અહીંયા આપણી પાસે 2 એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ થશે અને 2 મોમેન્ટ થશે ક્લોકવાઇઝ મોમેન્ટ. ક્લિયર? તો ફર્સ્ટ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ આરબી ઇન્ટુ 6. આરબી ફોર્સને એ પોઈન્ટ સુધી પહોંચવા માટે 6 મીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. ક્લિયર? અને એ જે મોમેન્ટ થશે એ કઈ થશે? એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ થશે. ક્લિયર? તો ફર્સ્ટ આરબી ઇન્ટુ 6 પ્લસ 4 કિલો ન્યૂટન. તો 4 કિલો ન્યૂટનનો જે ફોર્સ છે એને આર એ એટલે કે સપોર્ટ એ સુધી પહોંચવા માટે 0.5 જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે અને એ પણ મોમેન્ટ કઈ થશે? એન્ટી ક્લોકવાઇઝ. ક્લિયર? તો આરબી ઇન્ટુ 6 પ્લસ 4 ઇન્ટુ 0.5 ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ થશે 10 કિલો ન્યૂટન અને 6 સાઇન 30 ડિગ્રી. 10 કિલો ન્યૂટનનો જે ફોર્સ છે એને સપોર્ટ એ સુધી પહોંચવા માટે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે? 2 મીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. ક્લિયર? સો 10 ઇન્ટુ 2 પ્લસ અધર ફોર્સ છે આપણી પાસે 6 સાઇન 30 ડિગ્રી. 6 સાઇન 30 ડિગ્રીના ફોર્સને એ પોઈન્ટ સુધી પહોંચવા માટે 4 મીટરનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. ક્લિયર? સો 6 સાઇન 30 ડિગ્રી ઇન્ટુ 4. સો આરબી ઇન્ટુ 6 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 32. સો આરબી ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 30. So RB is equal to 30 divided 6 is equal to 5 kilo Newton. Clear? First આપણે sigma m is equal to 0 anti clockwise moment is equal to clockwise moment ની કન્ડિશનમાં વેલ્યુ પુટ અપ કરીને આન્સર આપણે ફાઇન્ડ કર્યો સપોર્ટ રિએક્શન B RB is equal to 5 કિલો ન્યૂટન. ચલો હવે નેક્સ્ટ આપણે કન્ડિશન ફોલો કરશું સિગ્મા V is equal to 0 અને આપણે ફાઇન્ડ કરશું સપોર્ટ A નું રિએક્શન. Sigma V is equal to 0. Upward forces is equal to downward forces. ચલો ફિગરમાં જોઈએ કે અપવર્ડ ફોર્સ કેટલા છે અને ડાઉનવર્ડ ફોર્સ કેટલા છે. અપવર્ડ ફોર્સ અહીંયા 2 છે, આર એ અને આરબી એ બંને ફોર્સ કયા છે? અપવર્ડ ફોર્સ છે. અને અહીંયા વર્ટિકલ ફોર્સમાં ડાઉનવર્ડ 3 ફોર્સ છે, 4 કિલો ન્યૂટન, 10 કિલો ન્યૂટન અને 6 સાઇન 30 ડિગ્રી. ક્લિયર? તો 2 ફોર્સ ઇન અપવર્ડ ડિરેક્શન એન્ડ 3 ફોર્સ ઇન ડાઉનવર્ડ ડિરેક્શન. ક્લિયર? તો ચલો એ સિગ્મા V ઇઝ ઇક્વલ ટુ 0 અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસમાં આપણે વેલ્યુ પુટઅપ કરીએ. આર એ પ્લસ આરબી કે જે બંને અપવર્ડ છે ડિરેક્શનમાં ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 10 પ્લસ 6 સાઇન 30 ડિગ્રી. આર એ પ્લસ 5 આરબીની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 5 કિલો ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 17. RA is equal to 12 kilo Newton. Okay, RA is equal to 17 minus 5 is equal to 12 kilo Newton. Clear? તો આપણે સપોર્ટ રિએક્શન B અને સપોર્ટ રિએક્શન A એ બંનેની વેલ્યુ ફાઇન્ડ કરી. હવે ત્રીજી કન્ડિશન આપણે ફોલો કરીએ સિગ્મા H is equal to 0 રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ is equal to લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. લાસ્ટ સમ આપણે જે જોયો હતો એમાં પણ રાઇટ સાઇડ ફોર્સ કોઈ છે નહીં માટે સિગ્મા H અને અહીંયા લેફ્ટ હેન્ડ સાઇડ આપણી પાસે એક ફોર્સ છે હોરિઝોન્ટલમાં 6 cos 30 ડિગ્રી. ક્લિયર? તો એ વેલ્યુ ત્યાં પુટઅપ કરીએ. સિગ્મા H is equal to 0 right hand side forces is equal to left hand side forces. So sigma H is equal to 6 cos 30 degree. Sigma H is equal to 5.20 kilo Newton. ક્લિયર? તો RB ની વેલ્યુ ફાઇન્ડ કરીએ આપણે 5 કિલો ન્યૂટન, RA ની વેલ્યુ ફાઇન્ડ કરીએ આપણે 12 કિલો ન્યૂટન એન્ડ સિગ્મા H ની વેલ્યુ ફાઇન્ડ કરીએ આપણે 5.20 કિલો ન્યૂટન. ક્લિયર? ચલો હવે સિગ્મા H ની વેલ્યુ અને સિગ્મા V ની વેલ્યુ એ રિઝલ્ટન્ટ ફોર્સ R ના ઇક્વેશનમાં એ વેલ્યુ પુટઅપ કરીએ. રિઝલ્ટન્ટ ફોર્સ R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા H નો સ્ક્વેર પ્લસ સિગ્મા V નો સ્ક્વેર અંડર રૂટ સિગ્મા H 12 સ્ક્વેર પ્લસ સિગ્મા V 5.20 નો સ્ક્વેર is equal to 13.07 કિલો ન્યૂટન. ક્લિયર? સો રિઝલ્ટન્ટ ફોર્સ R ની વેલ્યુ ફાઇન્ડ કરીએ આપણે 13.07 કિલો ન્યૂટન. દેન ફાઇન્ડ કરીએ આપણે વેલ્યુ થીટાની. તો ફર્સ્ટ આપણી પાસે ઇક્વેશન છે tan થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા V અપોન સિગ્મા H. ક્લિયર? તો સિગ્મા H અને સિગ્મા V ની વેલ્યુ પુટઅપ કરીએ. 12 અપોન 5.20 tan theta is equal to 2.305. So theta is equal to tan inverse 2.305.
So theta is equal to 66.56 degree. Clear? તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કર્યો હોરિઝોન્ટલ ફોર્સનો ટોટલ સરવાળો મીન્સ કે સિગ્મા એચ, વર્ટિકલ ફોર્સનો ટોટલ સરવાળો મીન્સ સિગ્મા વી, એન્ડ ધેન રિઝલ્ટન્ટ ફોર્સ આર એન્ડ વેલ્યુ ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ 66.56 degree. Clear? Next question. Question 3a. Define couple and state its properties. કપલની વ્યાખ્યા આપો અને તેની પ્રોપર્ટી જણાવો, ગુણધર્મો જણાવો. કપલ એટલે કે બળ યુગ્મ. A couple is defined as a system of two equal and opposite forces separated by a definite distance. Clear? બળ યુગ્મ એટલે કે એવા બે બળો કે જે છે એમની વેલ્યુ કેવી છે? ટુ ઇક્વલ. બંને બળો જે છે એની વેલ્યુ સરખી છે, પરંતુ જે એની ડિરેક્શન છે બંને ફોર્સની એ ઓપોઝિટ ડિરેક્શન છે. આપણને અહીંયા જે કપલ એટલે શું? તો કે બે એવા બળો કે જે સરખા મૂલ્યના છે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાના છે, અને એક બંને વચ્ચેનું જે એક ડેફિનેટ ડિસ્ટન્સ છે, એટલે કે એક કોઈક પર્ટિક્યુલર ડિસ્ટન્સે બંને બળ આવેલા છે, એનું મૂલ્ય સરખું છે પરંતુ દિશા આની બંનેની વિરુદ્ધ છે. એટલે કે એમની જે કાર્યરેખા છે એ બંનેની અલગ અલગ છે પણ વેલ્યુ બેની સરખી છે. ક્લિયર? A couple is defined as a system of two equal and opposite forces separated by a definite distance. Clear? Next, properties of couple. તો કપલની પ્રોપર્ટી જોઈએ આપણે. ફર્સ્ટ, a couple consists of two equal and opposite forces separated by a definite distance. This is the definition of couple. Clear? કપલ જે છે એ શેના બનેલા હોય છે? તો કે કપલ જે છે એ બે સરખા બળોના પરંતુ ઓપોઝિટ ફોર્સિસ એટલે કે વિરુદ્ધ દિશામાં આવેલા અને સરખા અંતરે આવેલા જે છે એને કપલ કહેવામાં આવે છે. ક્લિયર? સેકન્ડ પ્રોપર્ટી, the algebraic sum of forces forming the couple is zero, that is resultant force of couple is zero. Clear? શું કહેવા માગે છે અહીંયા કે the algebraic sum of forces એટલે કે બંને બળો જે છે એનો એલ્જેબ્રિક સમ કેટલો થશે? 0 થશે. એટલે કે કપલ જે છે એ 0 થશે તો એનો રિઝલ્ટન્ટ ફોર્સ પણ શું થશે? 0 થશે. ચલો એ સમજીએ આપણે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? સપોઝ કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે a. ક્લિયર? હવે કપલ એટલે કે એક ફોર્સ છે એની ડાયરેક્શન છે અપવર્ડ, તો સેકન્ડ ફોર્સ છે એની ડાયરેક્શન થશે ડાઉનવર્ડ. ક્લિયર? સપોઝ કે અહીંયા છે P1 is equal to 10 Newton to P2 is equal to 10 Newton. Clear? આને કહેવામાં આવે છે કપલ. મીન્સ કે ટુ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ટુ ઇચ અધર. આ બંને જે ફોર્સ છે એ બંનેની વેલ્યુ કેવી છે? ઇક્વલ છે, 10 ન્યૂટન એન્ડ 10 ન્યૂટન. બંને ડેફિનેટ ડિસ્ટન્સે છે. ક્લિયર? પણ બંનેની જે ડિરેક્શન છે એ કેવી છે? ઓપોઝિટ છે. આ અપવર્ડ ડિરેક્શનમાં છે તો આ ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે. ક્લિયર? હવે આપણે જે સેકન્ડ પ્રોપર્ટીની શું વાત કરી તો એલ્જેબ્રિક સમ ઓફ ફોર્સીસ ફોર્મિંગ ધ કપલ ઇઝ 0. ક્લિયર? કપલની જે છે રિઝલ્ટન્ટ ફોર્સ 0 જ થશે. અપવર્ડ ફોર્સ જે છે એ 10 કિલો ન્યૂટન છે અને P2 ફોર્સ છે એ 10 ન્યૂટન છે. તો P1 10, P2 ઇઝ ઇક્વલ ટુ 10. ક્લિયર? તો બંનેનું જો આપણને જે રિઝલ્ટન્ટ ફોર્સ છે એ શું મળશે? 0 મળશે. અહીંયા પ્લસ 10 છે, અહીંયા માઇનસ 10 છે. સો 10 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? સો રિઝલ્ટન્ટ ફોર્સ જે છે એ કપલનું શું મળશે? આપણને અહીંયા 0 મળશે. એવું સેકન્ડ પ્રોપર્ટી ઓફ કપલમાં કહેવા માંગે છે. ક્લિયર? થર્ડ, the algebraic sum of the moments of the forces forming the couple about any point is the same and equal to the moment of the couple itself. ત્રીજી પ્રોપર્ટી જે છે આપણને શું કહેવા માંગે છે કે the algebraic sum of moments of forces. અહીંયા જે બળો આપેલા છે એના જે મોમેન્ટ જે છે એનો algebraic sum forming the couple about any point is the same.
બરાબર. કપલના કોઈ પણ બિંદુ આગળ એની જો આપણે મોમેન્ટ કાઉન્ટ કરીએ તો એ મોમેન્ટ જે છે એ કપલની મોમેન્ટ બરાબર જ થાય છે. ક્લિયર. મોમેન્ટ ઓફ કપલ ઇઝ ઇક્વલ ટુ m ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ a. about any point is the same and equal to the moment of couple itself. ક્લિયર. તો ચલો જે ત્રીજી પ્રોપર્ટી છે એ સમજીએ આપણે. તો ફિગર આપેલી છે રાઈટ સાઈડ. એક કપલ ડ્રો કરેલું છે, p ફોર્સ અને p ફોર્સ, બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે a. એક ફોર્સ છે અપવર્ડ ડિરેક્શનમાં, સેકન્ડ ફોર્સ છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં. હવે જે સેકન્ડ કપલથી x ડિસ્ટન્સ છે o પોઈન્ટ છે. ક્લિયર. ચલો હવે o પોઈન્ટ સુધીની જો આપણે મોમેન્ટ કાઉન્ટ કરીએ, ટેકિંગ મોમેન્ટ અબાઉટ o, તો mo મોમેન્ટ o ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ફોર્સ લઈએ આપણે અપવર્ડ ફોર્સ. તો અપવર્ડ ફોર્સ જે p છે એ અપવર્ડ ફોર્સને o પોઈન્ટ સુધી જવા માટે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે? તો કે a અને x, એટલે કે a પ્લસ x જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. ક્લિયર. અને એરો અપવર્ડ છે માટે એ o પોઈન્ટ સુધી કઈ મોમેન્ટમાં પહોંચશે? એ ક્લોકવાઇઝ મોમેન્ટમાં. ક્લોકવાઇઝ મોમેન્ટ થશે પ્લસ. ક્લિયર. સો p બ્રેકેટમાં a પ્લસ એક્સ. સેકન્ડ ફોર્સ વાત કરીએ આપણે p ની, એ થશે ડાઉનવર્ડ ડિરેક્શનમાં. ક્લિયર. તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં જે p છે એ p ને o પોઈન્ટ સુધી આપણે મોમેન્ટ કાઉન્ટ કરીએ તો એરો ડાઉનવર્ડ છે માટે થશે મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ મીન્સ કે માઇનસ. ક્લિયર. તો p જે છે એને o પોઈન્ટ સુધી પહોંચવા માટે x જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. ક્લિયર. સો માઇનસ p ઇન્ટુ એક્સ. ફર્સ્ટ ફોર્સ જે છે p, એમાં p ને a પ્લસ એક્સ જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. અને સેકન્ડ જે ડાઉનવર્ડ ડિરેક્શનમાં જે p ફોર્સ આપણને આપેલો છે એને x ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. ક્લિયર. સો p બ્રેકેટમાં a પ્લસ એક્સ માઇનસ px. p ઇન્ટુ a પ્લસ p ઇન્ટુ એક્સ. બ્રેકેટને આપણે રિમૂવ કરીએ તો p ઇન્ટુ a પ્લસ p ઇન્ટુ એક્સ માઇનસ px. પ્લસ p ઇન્ટુ એક્સ માઇનસ p ઇન્ટુ એક્સ બંને કેન્સલ થશે. તો ફાઇનલ આન્સર આપણને મળે છે p ઇન્ટુ a. ક્લિયર. જે મોમેન્ટ ઓફ કપલ m ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ a. ક્લિયર. સો m ઇઝ ઇક્વલ ટુ m0. તો થર્ડ આપણને કહેવા માંગે છે ધ એલ્જેબ્રિક સમ ઓફ મોમેન્ટ્સ ઓફ ફોર્સિસ, એટલે કે જે ફોર્સિસનો એલ્જેબ્રિક સમ છે આપણને જે મળ્યો p ઇન્ટુ a ફોર્મિંગ